હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 9 રાસાયણિક ગતિકીમાં આગળ વધીએ તો રાસાયણિક ગતિકીમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 8 જોયો તો લેક્ચર નંબર 8 ની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્ર આધારિત અર્ધાયુષ્ય સમય ના સૂત્ર આધારિત દાખલાઓ જોયા હતા, બરાબર છે સ્વાધ્યાયની અંદર. તો માનું છું કે દાખલાઓ વ્યવસ્થિત તમને સમજાઈ ગયા હશે, તમે વ્યવસ્થિત બુકમાં ઉતારેલા હશે. બોર્ડ માટે આઈએમપી દાખલાઓમાં આપણી ટેક્સ્ટ બુકના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઉટ ઓફ કોઈ એટલા બધા પૂછાતા નથી. એટલે આપણે જે દાખલાવાળા ચેપ્ટર છે એમાં તમને જે દાખલાઓ કરાવેલા છે, બરાબર છે, વ્યવસ્થિત સોલ્વ કરો. બોર્ડની અંદર દાખલા ગણતરી વાળા આવડે, બરાબર. એમસીક્યુ સોલ્વ કરવા માટે જે તે ફોર્મ્યુલા ફિઝિકલ કેમેસ્ટ્રીમાં, બરાબર છે, ફોર્મ્યુલા ઉપરથી એક્ઝામ. તો હવે આપણે લેક્ચર નંબર 9 માં આગળ વધીએ તો આપણે પ્રશ્ન આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, અંગ્રેજીમાં સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ગુજરાતીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બરાબર છે. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? થિયરિટિકલી આપણે સમજીએ. 2 માર્કનો પ્રશ્ન બને. સિમ્પલ તમને કહી દઉં કોન્સેપ્ટ. તો બે પ્રક્રિયક હોય અને એક પ્રક્રિયકમાં પાણીનો અણુ હોય, બરાબર છે. બે જ પ્રક્રિયક હોય, એક પ્રક્રિયકમાં પાણીનો અણુ હોય. આવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ. કેમ આભાસી પ્રથમ ક્રમ? ખરેખર તો આવી પ્રક્રિયાઓ દ્વિતીય ક્રમની હોય, પણ એમાં કેવું હોય, પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા લગભગ અચળ જ રહેતી હોય. પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર જ ન થતો અથવા ખૂબ જ નહીવત ફેરફાર જે અવગણી શકાતો હોય. એટલે આવી જળ વિભાજન પ્રક્રિયા હોય, જેમ કે એસ્ટરનું જળ વિભાજન, સુક્રોઝનું જળ વિભાજન, ખાંડનું જળ વિભાજન. તો આવી પ્રક્રિયાઓ ખરેખર આમ હોય દ્વિતીય ક્રમની, પણ પ્રાયોગિક રીતે એવી પ્રથમ ક્રમની માલુમ પડેલી છે. એનું કારણ શું? એનું કારણ એમાં H2O ની સાંદ્રતા આપણે જળ વિભાજન કરવા એટલી બધી વધુ લઈએ કે જે પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ જ રહેતી હોય. તો H2O ની સાંદ્રતાને અચળ લઈ અને આપણે રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ તો એવી પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. આમ જોઈએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા પ્રાયોગિક રીતે પ્રથમ ક્રમની માલુમ પડેલી હોય. પરિણામે એ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, બરાબર છે. તો આવી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની થિયરિટિકલી સમજીએ, પણ કન્સેપ્ટ તમારે એમસીક્યુ સોલ્વ કરવામાં પૂછે કે નીચેનામાંથી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈ, તો તમારે જોવાનું એસ્ટરનું જળ વિભાજન, સુક્રોઝનું જળ વિભાજન. ફક્ત બે જ પ્રક્રિયક હોય અને એમાં એક પાણીનો અણુ હોય તો એ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બરાબર છે. PSEUDO સ્યુડો બોલાય, બરાબર. P સાઇલેન્ટ વર્ડ, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અંગ્રેજીમાં. તો સમજતા જઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે થિયરિટિકલી. તો પ્રક્રિયાનો ક્રમ ઘણી વખત પરિસ્થિતિને લીધે બદલાય છે, બરાબર. કન્ડિશનને લીધે પ્રક્રિયાનો ક્રમ બદલાય. કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયા ક્રમ ધરાવતી હોવા છતાં તેઓ પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગ નિયમને અનુસરે છે. એટલે કેટલીક પ્રક્રિયાઓ હોય પ્રક્રિયા ક્રમ એક કરતા વધુ હોય ઉચ્ચતર, તેમ છતાં પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગને તેઓ પ્રથમ ક્રમ પ્રક્રિયા વેગને અનુસરે છે. એવી તો કઈ પ્રક્રિયાઓ કે જે આવું કરે? તો ઇથાઇલ એસિટેટની જળ વિભાજન પ્રક્રિયાને આપણે અહીંયા ઉદાહરણ ઇથાઇલ એસિટેટનું લઈએ છીએ. સામાન્ય રીતે કહેવાય એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાઓ બધી આભાસી પ્રથમ ક્રમ. તો ઇથાઇલ એસિટેટની જળ વિભાજન પ્રક્રિયાને ધ્યાને લો કે જે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન એટલે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા એ વાસ્તવમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, સેકન્ડ ઓર્ડર પ્રક્રિયા છે. ઇથાઇલ એસિટેટ પ્લસ પાણીની જળ વિભાજન પ્રક્રિયા
તથા તેમાં ઇથાઇલ એસિટેટ અને પાણી બંનેની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરે છે. ઇથાઇલ એસિટેટ અને પાણી બંનેની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરે છે, પરંતુ જળ વિભાજન માટે પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં લીધેલો હોવાથી, અગત્યનું, પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં લીધેલો હોવાથી, એટલે પાણીની સાંદ્રતા વધુ હોય, પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. બરાબર? તો આમ પ્રક્રિયાનો વેગ માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતાથી અસર પામે. એટલે ઇથાઇલ એસિટેટ અને પાણી બંને લેવામાં આવે, પણ પાણીનો જથ્થો ખૂબ વધુ લેવામાં આવે એટલે એની સાંદ્રતામાં પાણીની સાંદ્રતામાં જે ફેરફાર થવો જોઈએ એટલો નથી થતો, એટલે નોંધપાત્ર ફેરફાર થતો નથી. તો પરિણામે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ફક્ત ઇથાઇલ એસિટેટની સાંદ્રતા પર જ આધાર રાખે. બરાબર? ઉદાહરણ તરીકે જો આપણે ઉદાહરણ આપ્યું છે 0.01 મોલ ઇથાઇલ એસિટેટ, એટલે 0.01 મોલ ઇથાઇલ એસિટેટ લેવામાં આવે ની 10 મોલ પાણી સાથે, પાણીના 10 મોલ લેવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. જ્યારે એસ્ટર પ્લસ પાણીનું જળ વિભાજન થાય ત્યારે કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ મળે. તો શરૂઆતના t બરાબર 0 સમયે આની સાંદ્રતા 0.01 મોલ, આની 10 મોલ હોય, ત્યારે આ તો બન્યા જ ન, એટલે 0 મોલ કહેવાય. હવે t બરાબર કોઈ t સમય, તો t સમયે હવે આની સાંદ્રતા 0, એટલે એનો અર્થ એવો થાય 0.01 મોલ સંપૂર્ણ પ્રક્રિયા કરી ગયું. આ 1 મોલ હતું ત્યારે આ બે 1 મોલ મળે છે. તો આ ઇથાઇલ એસિટેટ 0.01 મોલ સંપૂર્ણ વપરાઈ જાય તો આનું સાંદ્રતા 0.01 મોલ, આની સાંદ્રતા 0.01 મોલ મળે. હવે પાણી અને ઇથાઇલ એસિટેટનો પ્રક્રિયા કરવાનો જથ્થો સરખો છે, આ 1 મોલ તો આ 1 મોલ વપરાય, તો આ 0.01 મોલ વપરાય છે. તો પાણી 10 મોલ તમે લીધું છે પણ એમાંથી તો 0.01 મોલ જ વપરાય, તો પાણી 0.01 મોલ વપરાય તો બાકી કેટલું રહે? 9.99 મોલ પાણીનો જથ્થો પ્રક્રિયા દરમિયાન એમ જ રહે. તો એનો અર્થ એવો રહ્યો 9.99 મોલ ની સાપેક્ષે 0.01 મોલ જે છે એને અવગણી શકાય, એટલે એપ્રોક્સ આ 10 મોલ જ રહ્યો કહેવાય. આમ આવી પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા લગભગ અચળ જ રહેતી હોય, પરિણામે પ્રક્રિયા વેગ ફક્ત ઇથાઇલ એસિટેટની સાંદ્રતા પર જ આધાર રાખે. વેગ બરાબર k CH3COO ની સાંદ્રતાની 1 ઘાત. એટલે વેગ ફક્ત ઇથાઇલ એસિટેટની સાંદ્રતા પર જ આધાર રાખે. પરિણામે આવી પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા લખેલું પ્રક્રિયા થાય છે તે દરમિયાન પાણીની સાંદ્રતા ખાસ બદલાતી નથી, આથી પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે વર્તે છે. એટલે હવે આની સાંદ્રતા તો ખાસ કાંઈ બદલાતી નથી, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ફક્ત ઇથાઇલ એસિટેટની સાંદ્રતાના સંદર્ભમાં જ નક્કી થાય. એટલે એનું વેગ સમીકરણ વપાય, વેગ બરાબર k ઇથાઇલ એસિટેટની સાંદ્રતાની 1 ઘાત. આમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ પ્રાયોગિક રીતે આવી પ્રક્રિયાનો ક્રમ પ્રથમ માલુમ પડેલો છે. પરિણામે આવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ટૂંકમાં જળ વિભાજન પ્રક્રિયા, બે પ્રક્રિયકો હોય અને પાણીનો અણુ હોય સાથે, તો આવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવાય. બરાબર છે? તો પહેલા આપણી જે જૂની ટેક્સ્ટ બુક હતી એમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું સાબિત કરવાના દાખલાઓ આવતા, ઉદાહરણ આપેલા હતા. હવે નવી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નથી આપેલા, પણ એ ઉદાહરણ આપણે કરીશું ખરા. બરાબર છે કે કોઈ પ્રક્રિયા તમને અવલોકનો આપી દીધા હોય, બરાબર, અને કીધેલું હોય કે આપેલ આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે એવું સાબિત કરો, તો બહુ સરળ. આવી પ્રક્રિયાઓ સાબિત કઈ રીતે થાય? તો તમને જે અવલોકન આપ્યા હોય દરેક અવલોકન દીઠ એના વેગ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સમીકરણ લેવાનું. વેગ અચળાંક k ના સમીકરણમાં કિંમત મૂકતા જાવ બધી, અને દરેક વખતે k નું મૂલ્ય અચળ જ આવતું જાય ને તો એ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે એમ સાબિત થાય. બરાબર છે? તો આ આપણી થિયરી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? 2 માર્કની અંદર એમપી થિયરીમાં આવે, વ્યવસ્થિત પ્રિપેર કરો. ઓકે? તો જો
આ પ્રકારનું ઉદાહરણ બને. જૂની ટેક્સ્ટબુકમાં હતું, આપણે ક્યાં આવે તો બહુ સરળ છે આ દાખલાઓ. રકમ આ મુજબ છે: મિથાઇલ એસિટેટની મધ HCl ની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરતા મળતા એસિટિક એસિડનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે અનુમાપન કરવામાં આવ્યું. એટલે મિથાઇલ એસિટેટની મધ HCl સાથેની જળ વિભાજન પ્રક્રિયા, એમાંથી એસિટિક એસિડ મળે. ઈ એસિટિક એસિડ કેટલું છે ઈ જાણવા ઈ એસિટિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ સાથે તટસ્થીકરણ થાય. એટલે એસિટિક એસિડની જેટલી સાંદ્રતા બની હોય એના ઉપરથી ખબર પડે કે મિથાઇલ એસિટેટની સાંદ્રતા t સમયે કેટલી બાકી રહે. જુદા જુદા સમયે એસ્ટરની સાંદ્રતા ના પરિણામો તમને કોષ્ટકમાં આપ્યા છે, જેમાં સમય 0 મિનિટ ત્યારે 0.850 છે, અને શરૂઆતની સાંદ્રતા 30 મિનિટ ત્યારે 0.800 છે, 60 મિનિટ ત્યારે 0.754 છે, અને 90 મિનિટ ત્યારે 0.710 છે. અવલોકન આપ્યું. હવે પછી આપણે નીચે શું કીધું? ઉપરના પરિણામો પરથી દર્શાવો કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે. પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન 54.2 મોલર અચળ રહે છે. તો પાણીની સાંદ્રતા 54.2 મોલર અચળ. તો પ્રક્રિયાના વેગ અચળાંક k નું મૂલ્ય ગણો. તો અહીંયા આપણે ઉકેલ લગાવીએ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા અચળ રહેતી હોવાથી એસ્ટરની સાપેક્ષે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની થાય. હવે આપણે દર્શાવવાનું છે કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે, સાબિત કરવાનું છે. તો H2O ની સાંદ્રતા અચળ રાખીએ અને વેગ અચળાંક k નું મૂલ્ય જે તે t સમયે મેળવી નાખીએ, અને વેગ અચળાંક k નું મૂલ્ય અચળ જ આવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંક k ના સૂત્રમાં t સમય મૂકીએ, t સમયે સાંદ્રતા મૂકીએ, અને k નું મૂલ્ય H2O ની સાંદ્રતા તો અચળ જ રાખવાની, અને k નું મૂલ્ય જો દરેક અવલોકન માટે અચળ જ આવે તો સાબિત થાય કે પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે. બરાબર છે? આભાસી પ્રથમ ક્રમની એવું સાબિત થાય. તો આપણે વેગ અચળાંક k નું મૂલ્ય, બરાબર, તો એટલે એમ કીધું આપેલ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે તે સાબિત કરવા H2O ની સાંદ્રતા અચળ રાખી પ્રથમ ક્રમની પ્રક્રિયાના k ના સૂત્રમાં કિંમત મૂકતા જો k of H2O અચળ આવે તો સાબિત થાય કે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. k of H2O અચળ આવે સાબિત થાય કે પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે. જોતા રહેજો. તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, હવે H2O ના અચળ લઈ k of H2O પ્રથમ ક્રમની પ્રક્રિયાના k નું સૂત્ર 2.303 ના છેદમાં t. આપણું પહેલી બીજો 30 મિનિટ log 10 0.850 ના છેદમાં 800, એટલે આપણે 850 ના છેદમાં 800 જ કહેવાય. 850 ભાગ્યા 800 કરીએ આપણે. 850 ભાગ્યા 800 1 point something મૂલ્ય આવશે. 1.0625 અહીંયા આ લો 1.0625 2.303 ભાગ્યા 30 એટલે 0.0768. 10 નો 6 માં લો અને મીન ડિફરન્સ 2 માં, તો 10 નો 6 માં લો 0.0253, બરાબર, 0.0253, અને એમાં મીન ડિફરન્સ ઉમેરવાનો એટલે 0.0259. હવે આને ગુણ્યા 0.0259 તો મૂલ્ય 0.00198. તો k of H2O equal to 1.98 into 10 raised to minus 3. આ 30 મિનિટ, બરાબર, t સમય ત્યારે વેગ અચળાંક. હવે બીજો અવલોકન માટે k of H2O મેળવીએ પાછો 2.303 ભાગ્યા 60 લો શરૂઆતની સાંદ્રતા તમારી 0.850 ભાગ્યા 0.850 ભાગ્યા 0.754, એટલે 850 ભાગ્યા 754 થાય. એમાં આગળ પોઈન્ટ તો છે જ. તો 850
ભાગ્યા 754 તો 1.1273 આનો log 1.1273 અને 2.303 ભાગ્યા 60 આ મૂલ્ય થાય 0.038 તો log 11 નો 2 7 માં તો log 11 નો 2 માં 0.0492 અને 7 માં 26 92 ને 7 જોડે 0.518 જેવો થાય 0.038 ગુણાકારમાં 0.0518 અને ગુણાકારમાં 0.0518 બરાબર આ એટલું જ આવે 1.98 K of H2O 1.98 into 10 to minus 3 આવી જ રીતે ત્રીજો K મેળવો ને તમે ત્રીજો K તો થર્ડ K of H2O પણ આટલું જ આવે 1.98 into 10 to minus 3 તો આનો અર્થ એવો થયો K of H2O નું મૂલ્ય K of H2O નું મૂલ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રમાં H2O ની સાંદ્રતાને અચળ લઈ અને K મેળવતા K નું મૂલ્ય દરેક અવલોકન માટે અચળ જ આવે છે K નું મૂલ્ય તો એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય હવે આભાસી પ્રથમ ક્રમની આપણે કહીએ તો આનો હવે આ તો K of H2O છે પણ આપણે તો K મેળવવો છે વેગ અચળાંક K તો H2O ની સાંદ્રતાના છેદમાં જવા દો તો H2O ની સાંદ્રતા કેટલી છે 54.2 તો 1.98 ગુણ્યા 10 - 3 ભાગ્યા 54.2 જે મૂલ્ય આવે વેગ અચળાંક K નું મૂલ્ય આવે અને એનો એકમ જે આવશે ઈ એકમ તમે જોશો તો એ એકમ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો હશે પણ પ્રક્રિયા છે કેવી પ્રથમ ક્રમની આમ સાબિત થાય કે આ પ્રક્રિયા આભાસી એટલે કોઈ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક K નો એકમ પૂછે ને તો મગજમાં રાખવાનું K નો એકમ જે આવે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો આવે જો આપણે સાબિત કરીએ જો K of H2O મળી ગયો આપણે બરાબર હવે આપણે K મેળવીએ તો K of H2O બરાબર 1.98 into 10 to minus 3 છે ને તો વેગ અચળાંક K આપણે મેળવવો પડે તો જો K of H2O આપણો આનો 1.98 into 10 to minus 3 તો K equal to 1.98 into 10 to minus 3 divided by H2O ની સાંદ્રતા તો K બરાબર 1.98 into 10 to minus 3 આ 54.2 છે તો 1.98 ભાગ્યા 54.2 તો ઈ મૂલ્ય K બરાબર આ મૂલ્ય આવશે 0.0365 into 10 to minus 3 આને લખી શકાય K બરાબર 3.65 into 10 to minus 5 હવે આનો એકમ તો આ જે સાંદ્રતા હતી મોલ into લિટર ઇન્વર્સ બરાબર આ જે હતી સાંદ્રતા અહીંયા આ જે હતી મોલ into લિટર ઇન્વર્સ into પ્રથમ ક્રમની આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો હવે આ 54.2 આમ આ સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ માં હોય ઉપર જાય તો શું થઈ જવાનું તો એ તમે જોઈ શકો મોલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આનો એકમ શું આવશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ મિનિટ ઇન્વર્સ આનો એકમ આવશે તો આ જે વેગ અચળાંક K નો એકમ આવ્યો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને માટેનો K નો એકમ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ મિનિટ ઇન્વર્સ બરાબર આ પ્રકારનો એનો એકમ થાય તો આમ આપણે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે બરાબર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અવલોકનો તમને આપેલા હોય અને તમને એની સાબિતી પૂછે તો
એ આપણે સોલ્વ કરતા આવડવું જોઈએ, બરાબર છે? તો આ k નો એકમ છે દ્વિતીય ક્રમનો, પણ પ્રક્રિયા કેવી છે? પ્રથમ ક્રમની. આમ આવી પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે મગજમાં રાખજો, એમસીક્યુ બોલ ન થાય. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શું? તો શબ્દ આગળ આભાસી લાગ્યો છે, ખાલી પ્રથમ નથી. તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું જે એકમ હોય ને એ એકમ લખવાનું. પણ ખાલી એમ પૂછ્યું હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ સમય ઇન્વર્સ છે. કેવો છે? સમય ઇન્વર્સ. બરાબર? એટલે આપણે મગજમાં રાખીશું. બરાબર? તમને ખબર હોય તો અહીંયા આ જે એકમ આવ્યો હોય ને મિનિટ હોય. આ જે k નો એકમ સોરી આ જે k નો એકમ હોય ને મિનિટ ઇન્વર્સ હોય. એટલે આ મિનિટ ઇન્વર્સ હોય અને આની સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, તો ઉપર જાય તો મોલ ઇન્વર્સ, આ લિટર થઈ જાય ને મિનિટ ઇન્વર્સ. આ એકમ આવેલો છે. ઓકે, તો આ રીતે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એક આવું ઉદાહરણ પેલા જૂની ટેક્સ્ટબુકમાં હતું. પણ તમે કે સોલ્વ કરતા હોય ને કે આવે સોલ્વ કરવાનું કે સાબિત કરો આભાસી પ્રથમ ક્રમની, તો આ રીતે k ના મૂલ્ય મેળવી લેવાના. k ના મૂલ્ય અચળ જ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k ના સૂત્રમાં કિંમત મૂકતા k ના મૂલ્ય બધા અવલોકન માટે અચળ જ આવે તો એ સાબિત થાય. બરાબર છે? કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે નહીં એમ સાબિત કરવાનું પૂછે, આભાસીની પ્રથમ ક્રમની જેમ સાબિત કરો, અવલોકન કોષ્ટક આપી દીધો હોય તો પણ શું કરવાનું? આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સૂત્ર એની અંદર કિંમત મૂકતી જવાની. r0 અને rt t સમયની સાંદ્રતા બાકી રહે. સાદુરૂપ જેમ k નું મૂલ્ય દરેક અવલોકન માટે અચળ જ હોય તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની જેમ સાબિત થાય. એનો પ્રક્રિયા ક્રમ આ રીતે સાબિત કરી શકાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા જેમ સાબિત કરો, અવલોકનો આપેલા હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંક k ના સૂત્રમાં કિંમત મૂકો, k નું મૂલ્ય મેળવતા જાઓ. k જો અચળ આવે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એમ સાબિત થાય. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો હવે આપણે વેગ અચળાંક પર તાપમાનની અસર આરએનએસ સમીકરણ સમજવાનું છે. પણ એ સમજતા પહેલા આપણે અમુક પર્યાયો સમજવા પડશે જે ટેક્સ્ટબુકમાં પર્ટિક્યુલર ડેફિનેશન નથી. બરાબર? તો એ સમજીએ. એક તો એક્ટિવેશન એનર્જી ઓફ રિએક્શન્સ, ક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા. તો એ પહેલા થ્રેશોલ્ડ ઊર્જા કોને કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી. તો સંઘાત પામતા અણુઓ વચ્ચે અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે પ્રક્રિયાના અણુઓ વચ્ચે સંઘાત થાય. હવે એ જે સંઘાત થાય એમાંથી અસરકારક સંઘાત થવા માટે ઇફેક્ટિવ કોલિઝન્સ, અસરકારક સંઘાત થવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે અમુક ન્યૂનતમ ઊર્જા જરૂરી. તો એ અસરકારક સંઘાત થવા માટે પ્રક્રિયકના અણુને જે ન્યૂનતમ ઊર્જાની જરૂર પડે, અમુક લઘુત્તમ ઊર્જા એની પાસે હોવી જોઈએ કે એટલી ઊર્જા હોય તો જ અસરકારક અથડામણ થાય અને નિપજ પરિણમે. એ ઊર્જાથી થોડી નીચી મૂલ્ય હોય તો ન પરિણમે. તો એ જે અસરકારક અથડામણ અથવા સંઘાત થવા માટે જે ન્યૂનતમ ઊર્જાની જરૂર પડે એને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. થ્રેશોલ્ડ ઊર્જા. સંઘાત પામતા અણુઓ વચ્ચે અસરકારક સંઘાત થવા માટે જે ન્યૂનતમ ઊર્જાની જરૂર પડે તેને થ્રેશોલ્ડ એનર્જી અથવા થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય. એવું કહેવા માંગે છે કે પ્રક્રિયકના અણુઓ તો એકબીજા સાથે અથડાતા હોય, ઘણી બધી અથડામણો થતી હોય, પણ બધી જ અથડામણો સફળ અથડામણોમાં ન પરિણમતી હોય. તો એ સફળ અથવા અસરકારક અથડામણ થવા માટે જે લઘુત્તમ ઊર્જા પ્રક્રિયકના અણુ પાસે હોવી જોઈએ એની થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય. એ ઊર્જા હોય તો એ બેરિયર પાર કરી નિપજ બને, નહીતર ન બને. આપણે આમાં ગ્રાફ દ્વારા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એનો રિએક્શન પાથ સમજીશું એટલે ખ્યાલ આવશે. ઓકે, એક્ટિવેશન એનર્જી કોને કહેવાય? સક્રિયકરણ ઊર્જા કેને કહેવાય? તો પ્રક્રિયક અણુ દ્વારા અમુક ન્યૂનતમ વધુ જથ્થામાં ઊર્જાનું શોષણ થાય. બરાબર? પ્રક્રિયક અણુ દ્વારા અમુક ન્યૂનતમ અને પોતાની પાસે હોય એના કરતા થોડી વધુ એક્સ્ટ્રા અમાઉન્ટ ઓફ એનર્જી એબ્સોર્બ શોષણ થાય, જેથી તેમની ઊર્જા થ્રેશોલ્ડ મૂલ્ય બરાબર થાય. જેથી તેમની ઊર્જા થ્રેશોલ્ડ મૂલ્ય બરાબર એટલે પોતાની પાસે અમુક ઊર્જા હોય
પણ એ સિવાયની અમુક એક્સ્ટ્રા અમાઉન્ટમાં એનર્જીનું ન્યૂનતમ પ્રમાણમાં શોષણ થાય કે જેથી તેનું મૂલ્ય થ્રેશોલ્ડ વેલ્યુ નજીક થ્રેશોલ્ડ વેલ્યુ બરાબર થવું એટલે રાસાયણિક પ્રક્રિયામાં અસરકારક સંઘાત થવો બરાબર એટલી મૂલ્ય થાય તેને સક્રિયકરણ ઊર્જા કહેવાય. શું પ્રક્રિયકણો દ્વારા અમુક ન્યૂનતમ પ્રમાણમાં વધુ જથ્થામાં ઊર્જાનું શોષણ થાય કે જેથી તેમની ઊર્જા થ્રેશોલ્ડ મૂલ્ય બરાબર થાય તેને તેની સક્રિયકરણ ઊર્જા કહેવાય. ટૂંકમાં કહીએ તો સક્રિયકરણ ઊર્જા શું છે? તો સક્રિયકરણ ઊર્જા એટલે થ્રેશોલ્ડ ઊર્જા અને પ્રક્રિયકની સરેરાશ ગતિજ ઊર્જાના તફાવતને સક્રિયકરણ ઊર્જા કહેવાય. થ્રેશોલ્ડ ઊર્જા અને પ્રક્રિયકની સરેરાશ ગતિજ ઊર્જા વચ્ચે પ્રક્રિયક પાસે જે સરેરાશ ગતિ એનો તફાવત હોય એને એક્ટિવેશન એનર્જી કહેવાય, સક્રિયકરણ ઊર્જા કહેવાય. બરાબર છે? જે આપણામાં ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરશું એમાં તમને ખ્યાલ આવશે. તો સક્રિયકરણ ઊર્જા એટલે થ્રેશોલ્ડ ઊર્જા એમાંથી પ્રક્રિયકની સરેરાશ ગતિજ ઊર્જા બાદ કરો તો જે ઊર્જા આવે એને એની સક્રિયકરણ ઊર્જા કહેવાય. એટલે કોઈ પણ પ્રક્રિયક પાસે આ ગતિજ ઊર્જા કે એની પોટેન્શિયલ એનર્જી ટોટલ એનર્જી તો હોય જ પ્લસ એમાં અમુક અમાઉન્ટમાં ઊર્જાનું શોષણ કરે કે જેથી તેનું મૂલ્ય થ્રેશોલ્ડ વેલ્યુ બરાબર થાય એવી એનર્જીને સક્રિયકરણ ઊર્જા કહેવાય. અને કોઈ પણ પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા જેમ વધુ એમ રાસાયણિક પ્રક્રિયા ધીમી થાય, રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. બરાબર છે? અને સક્રિયકરણ ઊર્જા જેમ ઓછી એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ હોય. એટલે ખાસ સમજવાની છે આપણે ડેફિનેશન એક્ટિવેશન એનર્જી અને થ્રેશોલ્ડ એનર્જી. હમણાં ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય રિએક્શન પાર્ટ કઈ રીતે રિએક્શન જતી હોય એ બે આપણે પાર્ટ સમજીએ. ઓકે? હવે જો કોઈ પણ રિએક્શન થતી હોય રિએક્શન પ્રોફાઇલ અથવા રિએક્શન પાથ એન્ડ કન્સેપ્ટ ઓફ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બરાબર અને સક્રિયકૃત સંકેલો કે ટ્રાન્ઝિશન સ્ટેટ નો કન્સેપ્ટ. કોઈ પણ રિએક્શન થતી હોય ત્યારે શું થતું હોય? ઉદાહરણ તરીકે લઈએ આ A2 B2 A2 પ્રક્રિયક B2 પ્રક્રિયક પ્રક્રિયા કરી 2AB નિપજ આપે છે તો શું થતું હોય? આ AA B એટલે A2 અને B2 વચ્ચે અથડામણ થાય. હવે શું થાય? આ A2 અને B2 પોતે ઇન્ડિવિડ્યુઅલ હોય ને પોતે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી એની પોતાની કઈ સ્થિતિજ ઊર્જા હોય એ પોટેન્શિયલ એનર્જી જે કઈ હોય પોતે સ્ટેબલ હોય એ પોટેન્શિયલ એનર્જી હોય. હવે A2 અને B2 એકબીજાની નજીક આવતા જાય અથડામણ અનુભવવાનું એકબીજા સાથે નજીક આવે તો નજીક આવે ને ત્યારે એમાં શું થાય? તો A2 અને B2 એકબીજાની નજીક આવે ત્યારે એની પોતાની જે ઇન્ડિવિડ્યુઅલ પોટેન્શિયલ એનર્જી હોય હવે પોટેન્શિયલ એનર્જી વધવા માંડે, સ્થિતિજ ઊર્જા વધે, સ્થિતિજ ઊર્જા વધતી જાય અને સ્થિતિજ ઊર્જા મહત્તમ બને. આ પ્રકારનો એક સક્રિયકૃત સંકીર્ણ બને. આનું આયુષ્ય ક્ષણિક જ હોય, અતિ અલ્પજીવી હોય. આ સક્રિયકૃત સંકીર્ણ કારણ કે એના બંધ જે છે આ અતિ નિર્બળ હોય એટલે ક્ષણિકમાં આ બંધ તૂટી જાય અને એ ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રાપ્ત કરી નિપજ સ્વરૂપે સ્થાયી થાય. તો આ પ્રમાણે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ને ત્યારે એમાં બે પ્રકારની શક્યતા ઉદ્ભવે. એક તો એવું બે પ્રકારની શક્યતા. એક તો એવું જો નિપજની ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકોની કુલ સ્થિતિજ ઊર્જા કરતા વધુ હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક બને. બરાબર? નિપજની ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકોની કુલ સ્થિતિજ ઊર્જા કરતા વધુ હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક. જો આપણે આ રીતે અહીંયાનો ગ્રાફ સમજીએ પ્રક્રિયા અહીંયા પોટેન્શિયલ એનર્જી આ સ્થિતિજ ઊર્જા
વર્સિસ પ્રક્રિયા અક્ષ, રિએક્શન કોઓર્ડિનેટ, પ્રક્રિયા અક્ષ, પ્રક્રિયા અક્ષ. હવે સ્થિતિજ ઊર્જા કોઈ પ્રક્રિયા A2 B2 આપણે લીધા છે તો અહીંયા આ A2 B2 પ્રક્રિયા એની પોતાની કઈ સ્થિતિજ ઊર્જા હશે એટલે હવે શું થાય, હવે A2 અને B2 નજીક આવે એટલે એની પોટેન્શિયલ એનર્જી વધતી જાય, સ્થિતિજ ઊર્જામાં વધારો થતો જાય, વધારો થતો જાય. એક સમયે સ્થિતિજ ઊર્જા મહત્તમ બને અને મહત્તમ બનીને પછી ઘટી જાય અને અહીંયા પ્રોડક્ટ બની નિપજ 2AB. તો આજે ટોચ થી એ પાછો વળ્યો આ ટોચે શું બન્યું હોય, આ ટોચે આ સક્રિયકૃત સંકીર્ણ બન્યું હોય. આ રીતે આ સક્રિયકૃત સંકીર્ણ જેનું આયુષ્ય ક્ષણિક હોય અને હવે આ બંધ તૂટી અને આ પ્રોડક્ટમાં રૂપાંતર થયું. તો આમાં કેવું થયું, અહીંયા આ જે પ્રોગ્રેસ થયો રિએક્શનનો, એ રિએક્શનમાં શું થયું, આ નિપજની ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકોની કુલ સ્થિતિજ ઊર્જા કરતા વધારે છે. જો વધારે તો ત્યારે આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય. અને અહીંથી આ જે મૂલ્ય છે, અહીંથી આ ટોચ સુધીનું આટલું, આને પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા કહેવાય. કોની? પ્રક્રિયકની. અને અહીંથી આટલું વેલ્યુ છે E' આને નિપજની સક્રિયકરણ, એટલે ઉલટી પ્રક્રિયા કરીએ તો આટલી સક્રિયકરણ ઊર્જાથી ના બને. તો એનો અર્થ એવો થાય ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રોગ્રેસ રિએક્શનનો આ બાજુ કરતા આ બાજુ થવાની પ્રમાણ વધારે હોય. બરાબર. હવે અહીંયા આ E અને E' વચ્ચેનો તફાવત છે આને ડેલ્ટા H કહેવાય, એન્થાલ્પી ફેરફાર. અને આ જે ડેલ્ટા H હશે, બરાબર, તો એ તો ધન જ હોવાનો, E E', તો આ ધન મૂલ્ય તો ઉષ્મા શોષક પ્રક્રિયા સૂચવે. હવે આ સક્રિયકરણ ઊર્જા થઈ, અહીંથી આટલી જે આ વેલ્યુ છે આ પ્રક્રિયકની પોતાની ઊર્જા કહેવાય. આ પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા કે પ્રક્રિયકની સરેરાશ સ્થિતિજ ઊર્જા, પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા કહેવાય. અને અહીંથી આ ટોચ સુધીનો ભાગ છે આને પ્રક્રિયકની થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય, થ્રેશોલ્ડ એનર્જી. તો હવે યાદ કરો સક્રિયકરણ ઊર્જાની વ્યાખ્યા. તો સક્રિયકરણ ઊર્જાની વ્યાખ્યા તો થ્રેશોલ્ડ ઊર્જામાંથી પ્રક્રિયકની પોતાની જે એનર્જી હોય એ બાદ કરો એટલે એક્ટિવેશન એનર્જી થાય. એટલે આપણે વ્યાખ્યા આપેલી હતી કે પ્રક્રિયકના અણુઓ અમુક ન્યૂનતમ વધુ પ્રમાણમાં ઊર્જાનો થોડો જથ્થો શોષણ કરે, એટલે પોતાનો હોય એનાથી આટલો ઊર્જાનો જથ્થો શોષણ કરે અને પ્રક્રિયા પરિણામે. તો આ એની એક્ટિવેશન એનર્જી કહેવાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય રિએક્શન પાથ, એ રિએક્શન પાથમાં આ મુજબ પ્રક્રિયા આગળ વધતી હોય આ રીતે મહત્તમ સ્થિતિજ ઊર્જા કે જ્યાં અતિ અલ્પજીવી સંકીર્ણ બન્યું હોય, ટ્રાન્ઝિશન સ્ટેટ કહીએ, સંક્રાંતિ અવસ્થા, આજે હોય એનું આયુષ્ય ક્ષણિક હોય, તરત જ બંધ તૂટે અને નિપજમાં રૂપાંતર થાય. પણ જે સક્રિયકૃત સંકીર્ણ બન્યું હોય ને એની પોટેન્શિયલ એનર્જી પ્રક્રિયક અને નિપજ કરતા તો વધુ જ હોય. એટલે એ ઓછી પોટેન્શિયલ એનર્જી પ્રાપ્ત થાય કે બંધ તૂટી અને પ્રોડક્ટમાં પરિણમે. જો નિપજની ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકની કુલ સ્થિતિજ ઊર્જા કરતા વધુ હોય તો આવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર છે. એટલે આનું ડેલ્ટા H નું મૂલ્ય ધન થાય. આપેલ પ્રક્રિયામાં અહીંયા આપણે આના માટે ડેલ્ટા H કહીએ ઉષ્મા શોષક માટે, તો ડેલ્ટા H બરાબર સક્રિયકરણ ઊર્જાના આધારે EA E'. બહુ સુંદર. EA E', here EA greater than E', so reaction ઉષ્મા શોષક એન્ડોથર્મિક રિએક્શન. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો સ્થિતિજ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ થયો. આની અંદર તમને થ્રેશોલ્ડ ઊર્જા કયું એવું પૂછે તો આ થ્રેશોલ્ડ ઊર્જા, આની અંદર એક્ટિવેશન એનર્જી પ્રક્રિયકની કઈ તો આ પ્રક્રિયકની, આ નિપજની. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જેમ આ ટોચ વધુ
એમ રાસાયણિક પ્રક્રિયા ખૂબ ધીમી. કેમ? તો કે કોઈ પણ પ્રક્રિયકને અહીંથી નિપજમાં રૂપાંતર થવું હોય તો એ આ રીતે પાથ પાર કરીને જ જાય. તો જેમ ટોચ વધુ હશે એમ પ્રક્રિયા ખૂબ ધીમી થશે. તો આ ટોચ ઘટાડવાનું કામ મોટાભાગે ઉદ્દીપક કરે. ઉદ્દીપકની હાજરીમાં આ ટોચ ઘટી જાય, સંતરની પદ એ પણ આપણે વાત આવશે. અહીંયા આપણે રિએક્શન પાથ ભણીએ છીએ. આ ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો છે. કોના માટેનો છે? ઉષ્મા શોષક માટેનો. તો આવી જ રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો જો નિપજની ન્યૂનતમ સ્થિતિજ ઊર્જા પ્રક્રિયકની કુલ ઊર્જા કરતા ઓછી હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. તો એના માટેનો આ ગ્રાફ આપણે સમજીએ. સ્થિતિજ ઊર્જા વર્સિસ પ્રક્રિયા ક્ષેપક માટે આ પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિજ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષ, આપણી જે પ્રક્રિયા આગળ પ્રોગ્રેસ કરતી હોય નો ગ્રાફ. તો ધારો કે આ કોઈ આપણે અહીંયા x2 y2 પ્રક્રિયા લઈએ તો આ એની પોટેન્શિયલ એનર્જી છે x2 y2. હવે શું થાય? x2 ને y2 નજીક આવે તો આ રીતે પ્રક્રિયા આગળ વધે, એની પોટેન્શિયલ એનર્જી વધતી જાય મહત્તમ બને કે જ્યાં અલ્પજીવી સંકીર્ણની રચના થઈ હોય અને પછી ઘટતી જાય આ રીતે 2xy પ્રોડક્ટ બને. બરાબર? 2xy. બરાબર? તો અહીંયા અલ્પજીવી સંકીર્ણ બન્યું હોય x બોન્ડ તૂટતા હોય અને આ બંધ અતિ અલ્પજીવી હોય, નિર્બળ બંધ હોય એટલે આંદોલનને કારણે તૂટી જાય. અહીંથી આ જે થયું આ પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા થઈ E અને આ જે થયો આ નિપજની સક્રિયકરણ ઊર્જા E' કહેવાય. અને આ જે તફાવત લ્યો તમે ડેલ્ટા H, તો અહીંયા ડેલ્ટા H ઋણ આવે ઉષ્માક્ષેપક. આ જે કહેવાય એ પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા કહેવાય, આની જેમ જ. અને આ ટોચ છે, આ થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય, થ્રેશોલ્ડ એનર્જી. ઓકે, તો આ પ્રક્રિયા માટે આપણે હવે ડેલ્ટા H બરાબર EA માઈનસ E' પણ અહીંયા EA લેસ ધેન E' છે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય. ઉષ્માક્ષેપક. બરાબર છે? આ જે છે એ પ્રક્રિયકની સ્થિતિજ ઊર્જા છે પ્રક્રિયકની. તો આ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આ ડેલ્ટા H નું મૂલ્ય ઋણ આવે. તો આ જે થયું એ રિએક્શન પાથ થયો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સ્થિતિજ ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષના ગ્રાફ. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં પ્રક્રિયકના અણુ અથડામણ માટે એને અમુક પોતાની જે ઊર્જા હોય એના કરતાં થોડી વધુ ઊર્જાનું શોષણ કરે એ સક્રિયકરણ ઊર્જા કહેવાય. અને એ જે સક્રિયકરણ ઊર્જા જેટલું મૂલ્ય મળે તો આ ટોચ પાર કરીને અહીંયા પ્રોડક્ટ સુધી જાય. મગજમાં એ રાખવાનું જેમ આ ટોચ ઊંચી કોઈ પ્રક્રિયામાં કમ્પેરિઝન આપ્યું હોય કે આપેલ પ્રક્રિયાની ટોચ એટલી, બીજીની એટલી, ત્રીજીની એટલી, તો જેમ ટોચ વધુ એમ એનો અર્થ એવો થાય એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુ સમય લાગે. તો ઉદ્દીપકનો રોલ શું હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં? તો ઉદ્દીપકનો રોલ આ રાસાયણિક પ્રક્રિયાની ટોચ ઘટાડે, એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ ઉદ્દીપક કરતો હોય. આપણે થિયરી આવશે ઉદ્દીપકની વેગ પર અસર અને તાપમાન. આપને ટેક્સ્ટ બુકમાં ગ્રાફ નથી આપેલા પણ એક આપેલો છે, આ આપેલો ક્ષેપક H2 I2 gives 2HI નું ઉદાહરણ લે. એ થિયરી આપણે સમજીશું. આપણો ટોપિક જ હવે આવશે વેગ અચળાંક પર તાપમાનની અસર. વેગ પર તાપમાનની અસર સમજાવો ત્યાં આપણે આ ગ્રાફિકલી રિપ્રેઝન્ટ જરૂર પડશે.
બરાબર. તમારે ગ્રાફ વ્યવસ્થિત દોરીને સમજવાના. આકૃતિ આપેલી હોય, તમને આકૃતિ આપી થ્રેશોલ્ડ એનર્જી કઈ છે પૂછે, પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા કઈ પૂછે, એક્ટિવેશન એનર્જી શું છે એવું બધું પૂછે. બરાબર. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું ટેક્સ્ટબુકની થિયરી, તાપમાનની અસર, બરાબર, અને ઉદ્દીપકની અસર વેગ પરની આવશે વાત કરીશું. ઓકે, બાય, ટેક કેર.